જય સ્વામિનારાયણ ભક્તો, પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી સાથે જોડાયેલ એક વાત શેર કરવા માંગુ છું। આજથી એક યુવાન 5 વર્ષ પહેલા મારી સાથે કામ કરતો, પણ ભગવાન સ્વામિનારાયણનો ઘોર વિરોધી માણસ, સંતોનો પણ ઘોર વિરોધી માણસ, જ્યાં જોવે ને ત્યાં ગાળો આપે, ઘોર નિંદા કરે એવો માણસ। હવે ધીમે ધીમે થયું એવું કે સાથે કામ કરતા મારી સાથે હેત થયું, એટલે મેં શું કર્યું કે હરિસ્વરૂપ સ્વામીની જે નાના નાના વિડીયો ક્લિપ હોય ને સરસ મજાના, એને હું વોટ્સઅપમાં મોકલતો। મેં કીધું એટલું સાંભળજે, કારણ કે આપણે એનામાં જીવનમાં ફેરફાર લાવી આપવો એ કાંઈ આપણું કામ નહીં, એટલે હરિસ્વરૂપ સ્વામીની કથા હું એમને મોકલતો। આવી રીતે અઠવાડિયા સુધી મેં મોકલી, બાકી એની રીતે યુટ્યુબમાં સર્ચ કરી અને એ સાંભળતો। પછી થયું એવું કે શનિ રવિ 2 દિવસ મુલાકાત ન થઈ, 8-10 દિવસનો સમય જતો રહ્યો। પછી જ્યારે સોમવાર આવ્યો ને કામ ઉપર, તો જોયું તો કપાળમાં તિલક ચાંદલો અને ગળામાં કંઠી। થોડી વાર તો મને પણ એમ થયું કે આ મજાક કરે છે કે શું। પછી મેં કીધું આ શું છે, તો કે 2 દિવસ છે ને હું મેમનગર ગુરુકુલ ગયો તો, હરિસ્વરૂપ સ્વામીના દર્શન કર્યા, એમના હસ્તે કંઠી પહેરી અને પૂજા પણ લઈ લીધી। હવે વિચાર કરો, સ્વામીની કથા સાંભળવાથી એક પરોક્ષનો કહેવાય ને કે સ્વામિનારાયણ ભગવાનનો, સંતોનો ઘોર વિરોધી માણસના જીવનમાં એટલું બધું પરિવર્તન આવી ગયું, અને દર્શન કરી અને તરત જ પૂજા પણ લઈ લીધી। આજે એ યુવાન જ્યારે મેમનગર ગુરુકુલની અહીં સુરતમાં દર મહિને એક સભા થાય છે ને, ત્યાં રેગ્યુલર પણ આવે છે અને રેગ્યુલર ટચમાં પણ છીએ। તો પૂજ્ય સ્વામીએ ઘણા લોકોના જીવન પરિવર્તન કર્યા છે। તમારા પણ કંઈ અનુભવ હોય ને તો તમે મારી સાથે વોટ્સઅપમાં શેર કરી શકો છો, મારા નંબર સ્ક્રીન ઉપર આપેલા છે। ઘણા બધા લોકોના મેસેજ પણ આવે છે, એમના જીવન વિશે આપણે થોડા ઘણા વિડીયો પણ મૂકીશું।